તો મિત્રો નમસ્કાર। તો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે, તેમને ગિલોડીની વાડી કરેલી છે મિત્રો। તેમને જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે, તો આજે એમની વિઝિટ માટે આવેલા છે અને આજે એમને જે રિઝલ્ટ મળેલું છે તો પહેલાં તો હું તમને એમનું રિઝલ્ટ બતાવીશ કે અમને શું ફાયદો થયો છે અને છે એમને ગિલોડીની વાડીની અંદર એને ગ્રોથ કેવો લાગેલો છે, કેટલા ગિલોડા લાગી ગયા છે, એ બધું જ તમને પહેલાં તો હું વિડીયોની અંદર બતાવું મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો ગિલોડાની વાડીની અંદર મિત્રો જબરજસ્ત ફ્લાવરિંગ અને ગિલોડા પાને પણ ગિલોડા દેખાઈ રહ્યા છે અને જોરદાર પરિણામ મળેલું છે। આપણે ઓર્ગોનિક એમને દવા વપરાયેલી છે, તો જુઓ મિત્રો ક્વોલિટી પણ જોરદાર છે અને શાઇનિંગ જોરદાર દેખાઈ રહી છે, એક પણ વાંકા પણ નહીં દેખાતા। અને જો મિત્રો તમે પણ જો ગિલોડાની ખેતી કરતા હોય અને એની અંદર મિત્રો તમને પ્રશ્ન હોય કે ગિલોડા વાંકા વળી જતા હોય, કે ગિલોડાની શાઇનિંગ જ ના સારી આવતી હોય, ગિલોડા જાડા થઈ જાય અને ગયડા થઈ જતા હોય મિત્રો, અને કંઈ એની ક્વોલિટી સારી ના દેખાતી હોય, તો આપણો ઉપર નંબર લખેલો છે એ નંબર પર કોન્ટેક કરજો। અને તો મિત્રો આજે ખેડૂતને પણ હજુ પૂછવાનું બાકી જ છે, તો હજુ તમે જોઈ લો। પહેલાં તો હું તમને રિઝલ્ટ બતાવીશ આખા ખેતરની અંદર, અને જે અમને ગિલોડા અત્યારે તોડવાનું ચાલુ જ છે તો એ તમે ક્વોલિટી મિત્રો જુઓ, એક પણ વાંકા પણ નથી દેખાતા અને જોરદાર ગિલોડા દેખાઈ રહ્યા છે। જો તમે એવું લાગતું હશે કે તારે વાંકા હશે, પણ તમે જોઈ શકો છો મિત્રો બંને બે તગારાની અંદર વેનેલા છે અને દરરોજના એક દિવસ છોડીને એ વેને છે અને જોરદાર પરિણામ પણ સારું આવે છે અને માર્કેટમાં જાય પણ માર્કેટમાં પણ એમને સારો ભાવ પણ મળે છે અને ક્વોલિટી સારી છે। તો આવો એ ખેડૂત છે અહીં આગળ હાલતમાં જોડે। તો નમસ્કાર। નમસ્કાર। શું નામ તમારું? બડિયા વિજયભાઈ। આ ગામ કયું? મુસપુર ગામ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા। તો વિજયભાઈ તમે જે આ ગિલોડાની વાડી કરેલ છે તો કેટલા ટાઈમથી કરેલ છે આ વાડી? 5 મહિનાથી। 5 મહિના છે। તો તમારે પહેલા શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ હતો માલ ઓછો મળતો તો ગલોડા વાંકા થઈ જતા હતા। બરાબર છે। ફૂટ ઓછી હતી। બરાબર છે। તો મિત્રો એમને એવો પ્રશ્ન હતો કે ગલોડા વાંકા થઈ જતા હતા અને જો એવો વિકાસ નહોતો થતો અને ફૂટ ઓછી આવતી હતી અને ક્વોલિટી સારી આવતી નથી। ઓકે, તો મિત્રો તો પછી તમે શું કર્યું? પહેલાં એની પહેલાં કંઈ દવાઓ કંઈ ઉપયોગ કરી હશે? હા। તો શું રિઝલ્ટ આવતું હતું? જે બહારની માર્કેટમાંથી તમે જે દવાઓ લાવતા હતા તો એનાથી જે રિઝલ્ટ નહોતું આવતું, તો પછી તમે આપણો નંબર પર સંપર્ક કર્યો, બરાબર છે ને? તો એ આપણે જે દવા વાપરી છે એ બતાવો તમે। તો મિત્રો એમને જે ટ્રીટમેન્ટ આપણી કરેલ છે, તો મિત્રો આ છે, આ 2 બોટલો છંટકાવ કરેલ છે અને નીચે પણ તમે ખાતર આપેલ છે। કયું ખાતર આપેલ છે? ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર। ઓકે, હા તો મિત્રો એમની હાલમાં 2 આ જે પ્રોડક્ટ છે, એક છે બ્લૂમ ફાસ્ટ અને આ છે ક્રોપ પરિવર્તન, આ 2નો છંટકાવ કર્યો। તો પહેલાં તમારે જે આ 2 છંટકાવ નહોતો કર્યો એના પહેલાં તમારે કેટલું ઉત્પાદન મળતું હતું? 4 જબલા। 3 થી 4 જબલા। ઓકે, અને હવે જ્યારે આનો છંટકાવ કર્યો તો પછી કેટલા દિવસમાં તમારે રિઝલ્ટ મળ્યું? 15 દિવસમાં। તો અત્યારે તમારે 4 જે જબલા મળતા હતા તેની બદલે કેટલા જબલા મળે છે અત્યારે? 9 જબલા મળે છે। તો કેટલા જબલાનો વધારો થયો? ટોટલ 5 જબલાનો વધારો થયો, ખાલી 15 દિવસની 15 દિવસની અંદર ટ્રીટમેન્ટ કરી અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું। અને અત્યારે શું ભાવ પણ શું આવે છે? 700 થી 800 રૂપિયા ભાવ। અને જ્યારે માર્કેટમાં તમે લઈને જાઓ છો તો એ તમારે શું માર્કેટમાં લઈને જાઓ તો બીજા ખેડૂતો પણ પૂછતા હશે, શું પૂછે છે? કઈ કંપનીની દવા વાપરો છો? તો ઓકે, તો મિત્રો આ છે ઓર્ગોનિક દવા છે અને જય પરિવર્તન ઇન્ડિયાની આ દવા છે। તો આ દવા તમારે પણ જોઈતી હોય અને તમારે પણ આની ટ્રીટમેન્ટ કરવી હોય અને તમારે પણ જો આવો મિત્રો પ્રશ્નો હોય તો જરૂરથી આપણો ઉપર નંબર લખેલો છે એ નંબર પર કોન્ટેક કરજો અને આપણી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ લાઈક જરૂરથી કરજો, તો આવનારી નવી અપડેટ મળતી રહેશે મિત્રો। તો ઓકે।